ઘન જીવામૃત બનાવવા માટે તાજા છાણને સૂકવવામાં આવી રહ્યું છે. આજે વાત આપણે અજોલા વિશે કરવાની છે. અમે 13 તારીખે લગભગ 30% અજોલાનું વાવેતર આમાં કર્યું. આજે 20 તારીખ થઈ છે. 7 દિવસમાં 100% આમાંથી મેં કાઢી લીધા છે બંનેમાંથી. અને એનું જે વાવેતર છે એ મેં અહીંયા 3 કુંડા જે બાકી હતા એમાં કરેલું છે. અગાઉ થોડીક કુંડાઓ લીકેજ હોવાથી અને રિપેરિંગ કરી અને ફરીથી બનાવેલા છે. અત્યારે વાવેતર કર્યું એટલે અમુક અજોલા ડૂબેલા છે પાણીમાં, તો એ બગડી જાય, બધા ઉપર આવી જવા જોઈએ. અને આમાં માત્ર માટી અને છાણ ગાયનું તાજું એનો જ ઉપયોગ કરેલો છે. અને આમાં તો 3 કુંડામાં વાવેતર કર્યું છે. આ પાણી પણ એકદમ ચોખ્ખું છે, જોઈ શકાય છે.